મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, ફરી એકવાર સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો યશગાથા શ્રેણીમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અનેક તરવરિયા યુવાનો વિશે વાત આપણે સાંભળી છે, કરી છે. આજે પણ એવા એક શૂરવીર, એક ક્રાંતિકારી વિશે આપની સમક્ષ હું વાત લઈને આવ્યો છું. કેવી ખુમારી હશે એ શૂરવીરોમાં, ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય, જબ આંખ ખુલે તો ધરતી હિન્દુસ્તાન की हो, जब आँख खुले तो धरती हिंदुस्तान की हो, जो आँख बंद हो तो यादें हिंदुस्तान की हो. हम मर भी जाए तो कोई गम नहीं, हम मर भी जाए तो कोई गम नहीं, मरते वक्त बस मिट्टी हिंदुस्तान की हो. દોસ્તો, આવી વાત જેના જીવન સાથે વણાય છે, જેની એ જીવન પંક્તિઓ બની ચૂકી છે, એવા શૂરવીરોને યાદ કરી આપણે પણ માં ભારતીનું ઋણ અદા કરીએ. ચાલો દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું એવા વીર સેનાપતિ તાત્યા ટોપે. આ રણધુરંધર સેનાનીનો જન્મ 16મી ફેબ્રુઆરી 1814ના રોજ થયો હતો. તાત્યા ટોપેનું ખાનદાન મૂળ નાસિકના એવલા ગામનું. તેમના પિતાનું નામ પાંડુરંગ ત્રંબક ભટ્ટ ઉર્ફે એવલેકર. પાંડુરંગ ભટ્ટના સંસ્કૃત પાંડિત્યથી પ્રભાવિત થઈ પેશવા બાજીરાવે ભર દરબારમાં અતિ મૂલ્યવાન રત્નજડિત ઊંચી ટોપી આપી અને તેમનો સત્કાર કર્યો હતો. તેથી તેમની અટક ટોપે પડી હતી. મિત્રો, આ ખાસ યાદ રાખવા જેવું. પાંડુરંગના બીજા પુત્ર રામચંદ્ર, તેઓ પણ આગળ જતા તાત્યા ટોપેના નામથી ઓળખાવા લાગ્યા. નોકરી નિમિત્તે પાંડુરંગ રાવ બ્રહ્માવર્ત આવ્યા. ત્યાં રજવાડામાં જ તાત્યાએ નાના સાહેબ અને લક્ષ્મીબાઈ સાથે યુદ્ધકળા શીખી આત્મસાત કરી પોતાની કારકિર્દીનો પાયો નાખ્યો. નાના સાહેબના ADC તરીકે અંગ્રેજ ગ્રંથકારોએ તેમનું વર્ણન કર્યું છે. તાત્યાનું વ્યક્તિત્વ જબરજસ્ત હતું, રૂહાબદાર હતું. તેમની ઊંચાઈ 5 ફૂટ અને 6 ઇંચ હતી. નેણ અત્યંત ધારદાર, રેખાદાર હતા. તેના શબ્દમાં એક સ્પષ્ટ રણકાર હતો. તાત્યાને ઉર્દુ, મરાઠી અને ગુજરાતી ભાષા પર તેમનો જબરજસ્ત પ્રભાવ હતો. અંગ્રેજી હસ્તાક્ષરો પણ કરી શકતા હતા. 1857માં જે ઘટનાઓ ઘટી વિપ્લવ વખતે, એ વખતે તેઓ નાના સાહેબના સલાહકાર હતા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના સમગ્ર દેશમાં વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. તાત્યાની કાબેલિયતને લીધે સેનાપતિ પદ તાત્યા પાસે આવ્યું. કાનપુરનો તાબો ફરીથી અંગ્રેજ પાસે ગયો. આ વખતે તાત્યાની સેના રચના અને રણકૌશલ્યના વખાણ ખુદ અંગ્રેજ ઇતિહાસકારોએ પણ તાત્યાની આ નોંધ લીધી છે. પરાભૂત થયેલા પંથકોને કાલપી નજીકથી ફરી એકઠા કરવાનો તાત્યાએ દ્રઢ નિશ્ચય કર્યો. તે જ યોજના હેઠળ પોણા 2 વર્ષ સુધી ક્રાંતિ યુદ્ધ ચાલતું રહ્યું. આ યુદ્ધમાં તાત્યાએ અનેક રાજાઓ પાસે મદદ માગી, પણ બધાએ નકારી કાઢી. તે બધા ઉપર હુમલો કરી પેશવાના સેનાપતિ તરીકે ખંડણી અને યુદ્ધ સાહિત્ય એકઠું કરી અંગ્રેજ સામે યુદ્ધ શરૂ રાખ્યું. કાલપી નજીક આવેલી રાણી લક્ષ્મીબાઈને મદદ કરવા ગ્વાલિયરના સિંધિયાને પોતાની તરફ વાળવાના ખૂબ પ્રયત્નો કર્યા, પણ દુઃખની વાત એ છે, ફરી પાછા એકવાર તેઓ નિષ્ફળ નીવડ્યા. હાર જીતનો સામનો દીર્ઘકાળ સુધી તાત્યાએ કરવો પડ્યો.
ક્યારેક હાર, ક્યારેક જીત, ક્યારેક હાર, ક્યારેક જીત. તે દરમિયાન અંગ્રેજોને સતત હાથતાળી આપતા રહ્યા. આ અલ્પ સમય દરમિયાન હેવલોક, સર રોચ, રોબર્ટ નેપિયર, સ્મિથ, મેનહોમ્સ, મિચેલ વગેરે અંગ્રેજ સેનાપતિઓનો રણ મેદાનમાં તાત્યા ટોપેએ પૂરી શૂરવીરતાથી સામનો કર્યો અને રણભૂમિ પર પોતાનું પ્રભુત્વ, પોતાની તાકાત આ અંગ્રેજોને તાત્યા ટોપેએ બતાવી. એકદમ રણભૂમિ પરની તમામ ચાલથી તેઓ વાકેફ, જલદ હિલચાલ, ચબરાક નજરથી એ દુશ્મનોની ચાલને ઓળખી પાડતા હતા. શત્રુને કેમ પાડી દેવું, શત્રુની આંખમાં ધૂળ ઝોકવી, આવી તમામ બાબતોથી તેઓ ખૂબ જ નિપુણ હતા. સામાન્ય જનતાની સહાનુભૂતિને લીધે તાત્યા અંગ્રેજોના હાથે ક્યારેય પકડાતા ન હતા. સામાન્ય લોકો પણ તાત્યા ટોપેને અનેક વાર બચાવી લેતા હતા. આખરે એક અંગ્રેજ રિચર્ડ મીડે કૂટનીતિ વાપરી. આમે અંગ્રેજો કૂટનીતિમાં ખૂબ જ પાવરતા હતા અને ગ્વાલિયરના નમક હરામ માનસિંહની મદદ લીધી. દોસ્તો, કહેતા ખૂબ દુઃખ થાય છે કે આ જ દેશના લોકોએ, કેટલાય આવા નમક હરામોએ આપણા આવા શૂરવીરોને પીઠ પાછળ ખંજર ભોંકી અને અંગ્રેજોના પ્યાદાઓ બન્યા છે. ગ્વાલિયરના આવા જ એક નમક હરામ માનસિંહની મદદથી અંગ્રેજ રિચર્ડ મિડ તાત્યાને ધરપકડ કરી શક્યો. તાત્યા પર શિપરી ખાતે મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ યોદ્ધા સેનાપતિને એપ્રિલ 1859ના રોજ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો. તે સાથે જ 1857ના સંગ્રામની એક જ્યોત મશાલ ઓલવાઈ ગઈ. મિત્રો, અનેક વખત અંગ્રેજોને ધૂળ ચાટતા કરી દેનાર આ મહાન સેનાપતિ તાત્યા ટોપેએ મા ભૌમ માટે પોતાનું જીવન કુરબાન કરી દીધું છે. ધન્ય છે તેની જનતાને, ધન્ય છે એના મા બાપને. દોસ્તો, આપણે પણ મા ભૌમનું ઋણ અદા કરવા માટે ચાલો સૌ કટિબદ્ધ બનીએ. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ.